તમામ ગાયો આજે લોકલમાં આપણી પાસે હાજરમાં છે। ગાયો તમે જોઈ શકો છો, બધી એક એક ગાય હું તમને આજે બતાવી દઉં છું કે પરફેક્ટ રીતે કેટલું દૂધવાળી ગાય આજે હાજરમાં છે। આજની તારીખ પ્રમાણે આજે 7 તારીખનું દૂધ કેટલું બધી ગાયોમાં હાજર છે એ હું તમને બતાવી દઉં છું। પહેલા નંબરમાં આરિયા ગાય કાલે વિયાણી છે, તમે જોઈ શકો છો। આરિયા ગાયનું કાલે વિયાણી છે, 7 થી 8 જેટલું ગૂતું કાઢ્યું છે આનું। અને આ ગાય અંદાજે 11 થી 12 લીટર જેટલી દૂધ કરે એટલી સંભાવના ખરી। ધણીનું કેવું છે કે 12 લીટર દૂધ કર્યું છે, પણ આપણે અંદાજે એટલો આ ગાયનો દૂધનો રાખવો। જોઈ શકો છો, આ ગાય કાલે જ વિયાણી છે। એનું બાવલું એકદમ ચોખ્ખું છે। ચારે ઓસળ એના છૂટા છે, તમે જોઈ શકો છો। આગળના પણ ઓસળ એના છૂટા છે, તમે જોઈ શકો છો। હજી તો આ સવારના 9 વાગ્યા છે, એટલે ગૂતું કાઢેલો છે। હજી સુધી તમને થોડો મગજમાં ઓછું બેસે આ ગાયનું। સાંજે આ ગાયનો એકદમ પરફેક્ટ રીતે તમારી મગજમાં બેસે। અને દોતોનો વિડીયો હું ઉતારીશ આ ગાયનો સાંજે। અને એક આ પહેલી આત્મા છે, તમે જોઈ શકો છો। એ આરિયા ગાય પહેલી આત્મા છે। આ પહેલી આત્મા એનો 7 લીટર દૂધ હાજરમાં છે। તડકો પડે છે એટલે થોડો વિડીયો જોખો ઉતરે છે। આ પહેલી આત્મા છે, 7 લીટર દૂધ હાજરમાં છે અને 7-8 દિવસ વિયાણા થયા છે। 8, 9 ને 10 લીટર દૂધ કરે એવી સંભાવના ખરી, પણ હવે હમણાં હાલમાં દોરાયેલી છે એટલે થોડી મગજમાં ઓછી બેસે તમને। પહેલો નંબર વિયાયેલી, આ બીજો નંબર। જે પણ મને ભાવ પૂછવો હોય એ પૂછી શકે। પહેલા નંબર, બીજા નંબરની ગાય આ પહેલી હાથનો ફોન કરીને ભાવ મને પૂછી શકે છે। પછી આ તો ચાભણમાં છે। હવે આરિયા એક બીજા નંબરની પહેલી હાથ ગાય છે, એ પણ તમે જોઈ શકો છો। આ ગાય બીજા નંબરની, અત્યારે ત્રીજા નંબરની આ ગાય। ત્રીજા નંબરની ભાવ પણ તમે મને ફોન કરીને પૂછી શકો છો શું ભાવ છે। અને ભાવ ન બતાડવાનું કારણ કેમ કે ગાડી ઉપર જે ખરીદીને લઈ જાય છે અને એમને વેચવી હોય તો ભાવ ખુલેલા હોય તો એમને થોડી તકલીફ પડે, કારણ કે ગાડી ભાડો ને બીજું ભાડાને બીજા ચડી જાય એટલે એમને થોડી વેચવા માટે તકલીફ પડે। એના માટે હું ભાવ નથી ખોલી શકતો, પણ તમે મને ફોન કરીને કહેજો, હું 100% તમને આ ગાયનો ભાવ બતાવીશ। આ ગાય ત્રીજા નંબરની ગાય છે, એનું 6 થી 7 લીટર જેટલું દૂધ હાજરમાં છે। આ પણ પહેલી હાથમાં છે। અને હવે હજી ગાયો હું તમને બતાવી દઉં। આપણે જોઈ શકો છો, ચારે ઓસળ છૂટા છે અને પહેલી હાથમાં। અને એક આરિયા ગાય છે, ચોથા નંબરની ગાય। આનું 6 થી 7 લીટર દૂધ હાજરમાં છે, ચોથા નંબરની ગાય। અને હવે હું તમને બતાવું 5મા નંબરની ગાય। આરિયા 8 લીટર દૂધ હાજરમાં છે। આ ગાયનું થોડી ડૂબળી છે, પણ ગાય દૂધ સારું કરે છે। હમણાં દોરાઈ ગઈ છે એટલે થોડું મગજમાં થોડું ઓછું બેસશે તમને। અને હવે હું તમને ગાય બતાવી દઉં છું 6ઠ્ઠા નંબરની ગાય। આરિયા ગાય 7 થી 8 લીટર દૂધ કરે છે, વિયાણા 4 થી 5 દાડા થયા છે। અને આ ગાય ધણીનું સામે કેવું છે કે 12 લીટર દૂધ કરે છે, પણ 15 દિવસની અંદર 100% ગેરંટી છે કે 12 લીટર દૂધ આરિયા ગાય કરશે। અને બધી ગાયોના હું પણ બચ્ચા પણ બતાવી દઉં છું। બધી ગાય તાજી વિયાયેલી છે, એટલે દૂધ જેટલું પરફેક્ટ છે એટલું અમે બતાવીએ છીએ। અને 2 ટાઈમ દવાની ફૂલ ગેરંટી। 2 ટાઈમ તમે નહીં દો તો તમારી ભૂલ રહેશે અમારે વાળે, અમારી કોઈ ગેરંટી રહેશે નહીં। પણ 2 ટાઈમ જરૂરથી તમારે ગાયો દોવી પડશે, તો જેટલું દૂધ મોઢાથી બોલીએ છે એટલું જ દૂધ નીકળશે। હું તમને બચ્ચા પણ બતાવી દઉં છું। અને પરફેક્ટ રીતે અમે તો છાતી ઠોકીને કહીએ છીએ કે જેટલું દૂધ બોલીએ છીએ એટલું દૂધ નીકળશે।
પણ 2 ટાઈમ તમે નહીં દો તો ભૂલ તમારી રહેશે, અમારી ભૂલ રહેશે નહીં. એક ટાઈમ દોશો અને પછી કે સાંજે સવારે દૂધ ના નીકળ્યું, એ જવાબદારી અમારી રહેશે નહીં. અમે તો છાતી ઠોકીને કહીએ છીએ કે 2 ટાઈમ તમે દોરાવો, 2 ટાઈમ દૂધ સરખું નીકળવું જોઈએ. અને 2 ટાઈમ તમે નહીં દોરાવો તો ભૂલ તમારી રહેશે, અમારી ભૂલ રહેશે નહીં. ચલો, જય માતાજી.